હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. માતાજી સૌને સાચા નરવા રાખી શુભેચ્છા આપું છું. જો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. અને જો બધું ઘર ક્લીન કરી નાખ્યું છે. ઘઉં આવી ગયા છે, પણ ઘઉં સાફ કરવાનો ટાઈમ છે નહીં. જો ભગવાને વાઘા જો આવા પહેર્યા છે, મસ્ત મજાના. રસોડામાં જો શાક બની ગયું છે, ગુવાર બટેકાનું શાક બનાવ્યું. અને બાજુવાળા જો સાબુદાણા પડ્યા હતા, ત્યાંથી ને આવી ગયું સાબુદાણા ખીચું. મજા આવે ખીચું ખાવાની. ના ભાઈ જોવો અમારા તૈયાર થઈને બેઠા છે. આ અમારા સામેવાળાની છોકરી છે અને અમારો જો ભાઈ. બોલો ને. હા, અને કમેન્ટ તો જરૂર લખજો હો ભાઈ. અને ગટ્ટુ ચીંકી જોવે જો જોવે છે ને. જો અમારે બાજુ વાળા પાડ્યો છે ગાંઠિયો, અને ખીસું આપ્યું થોડું કેવું આપ્યું. જો જાજુ આપા તમે દેખાતું નથી, તડકો આવે છે. ખીસું નથી દેખાતું, ગાંઠિયો નથી દેખાતો. એ કરે છે રેણ્યું જો મશીનેથી. જો કઈ રીતના કરે ને કમેન્ટમાં લખજો. આ બા અમારા જો આવી રીતના કરે છે. કોકને ઉતાવળે આવડતું હોય તો કેજો કામ કરાય એમ. બાને વાર લાગે માલ હોય તો તમે કહેજો, ભલે વાર લાગે. અને આ રેણિયાનું કોકને દેવું હોય તો કહેજો, અમારે બા કરશે. ભાવ સારો જોયો મારે. જો ભાવ બા કંઈક બોલે, બોલો તો. ભાવ મારે સારો જોઈએ. ભાવ 4 રૂપિયામાં હું નથી કરતી. એ 4 રૂપિયામાં રેણિયું નથી કરતા, 5 રૂપિયાથી સ્ટાર્ટ થાય. 5 રૂપિયાથી સ્ટાર્ટ કરે. અને આરકો અને રેણિયું બે કરે છે. જે કોઈ દેવું હોય કહેજો. હાલો બધા રોંઢી કરવા. જો મમરાન ફાફડાન આ બે જો બે ભાઈ આવ્યા. બારીએ ટીંગે સ્કૂલેથી ને આવીને અત્યાર સુધી નાયા, પોણી કલાક નાયા. જો બા આવ્યા. જો બા ખાય છે, રોંઢી કરે છે. બધા બેઠા બેઠા કરીશ રોંઢી. હાલો મમરા ખાવા. ને એવું છે મકાઈનું શાક. જો ગ્રેવી પાકે છે. હવે આપણે એમાં નાખીશું દહીં. 2 ચમચી દહીં નાખશું. અને જો અમારા મકાઈના શાકનો રેસીપી જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરો અને કમેન્ટમાં લખો. જાજી કમેન્ટ થશે તો અમે આખી ફૂલ રેસીપી બતાવશું મકાઈના શાકની. હવે નાખીશું મકાઈના દાણા. આમાં હું નાખ્યું છે ને એ બધું જોવા માટે ફૂલ રેસીપી જોતી હોય મકાઈના શાકની તો કમેન્ટમાં લખો. કમેન્ટ જાજી હશે તો બતાવશું અમે. ફટાફટ કમેન્ટ કરો મકાઈના શાકની રેસીપીનું. જો ચટાકેદાર મસ્ત મજાનું બન્યું છે. બની ગયું છે કમ્પ્લીટ મકાઈનું શાક છે ને, મસ્ત મજાનું. આ મકાઈના શાક ખાવાની બહુ મજા આવે. અને બનેલી છે સાથે સાથે ભાખરી તાવડીમાં. જો મકાઈનું શાક અને ભાખરી. અને આ શાકનો ફૂલ વિડીયો રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો, એમ બતાવશું. કમેન્ટ થશે તો બતાવશું હો ભાઈ. આ જો ભગવાનને તૈયાર કરી દીધું છે, એટલે એક ભાખરી ચડી જાય એટલે ભગવાનને આપી દેવી. હાલો બધા મકાઈનું શાક ખાવા. જો વાગી ગયા છે અત્યારે 10:30, 5ની વાર છે. જમી લીધું તું ક્યારનું,
પણ છે ને આપણે પછી બનાવતા હતા બાટલાનું કવર, જે મમ્મીએ છે ને ઓલું બાટલાનું મોજું ચડાવ્યું હતું ને એનું પાછું થેલી બનાવતા હતા સ્પંચવાળી. એ અત્યારે પૂરી થઈ. અત્યારે આવ્યા છે એ ફૂવા આવે અને આ સાથે જ આપણા બ્લોગનો એન્ડ લઈશું. અને આ ભાઈ તો કરે આ સાથે જ આપણા બ્લોગનો એન્ડ લઈશું. જો અમારો વિડીયો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં હો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.